નમસ્કાર મિત્રો, વસુંધરા એકેડેમીમાં આપ સૌનું સ્વાગત છે. હવે મિત્રો, આવનારી જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીસીની પરીક્ષા લેવાનાર છે, તો તેની તમામ અપડેટ છે એ પરીક્ષા અપડેટની માહિતી આપણે વિડીયોમાં લેવાના છીએ. આ સિવાય સીસીની પરીક્ષા ક્યારે યોજાશે, CC2 આવશે કે નહીં, એમાં કેટલી પોસ્ટ હશે અને એ અંદાજિત કયા મહિનામાં યોજાશે. આ સિવાય સીસીની મુખ્ય પરીક્ષા ક્યારે લેવાશે અને સીસી પરીક્ષા છે ઓનલાઈન હશે કે ઓફલાઈન, આ વિશે આપણે તમામ માહિતી છે આ વિડીયોમાં લેવાના છીએ. તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લો. આ સિવાય મિત્રો, ઘણા લોકોએ આપણને ઇન્સ્ટાગ્રામમાં રિક્વેસ્ટ કરેલી કે હાઈકોર્ટ આસિસ્ટન્ટની જે આવનારી ભરતી છે જે ભરતી આવશે કે નહીં, એમાં કેટલી વેકેન્સી હશે, એના પર પણ વિડીયો બનાવો. તો આપણે નજીકના સમયમાં ટ્રાય કરીશું કે એના પર વિડીયો બનાવીએ. હાઈકોર્ટ આસિસ્ટન્ટની પરીક્ષા પણ મેં આની પહેલાં અટેન્ડ કરેલી અને મુખ્ય પરીક્ષા આરામથી પાસ કરી લઈને સારા ગુણ પણ મેળવેલા. હાઈકોર્ટ આસિસ્ટન્ટમાં મારી જોબ નથી, બીજી જગ્યાએ મેં મેન્સ પાસ કરીને જોબ મેળવેલી છે. તો હું તમને હાઈકોર્ટ આસિસ્ટન્ટની ભરતી વિશે સારામાં સારી રીતે ગાઈડ પણ કરી શકું. તો એના ભરતી પર પણ વિડીયો આવશે. તો અમારી સાથે જોડાયેલા રહેજો અને ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો. હવે મિત્રો, આપણે મુખ્ય મુદ્દા પર આવીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ છે GSSB, એના દ્વારા CC ભરતીનું છે નોટિફિકેશન જાહેર કરવામાં આવેલું હતું. તેમાં શરૂઆતમાં કેટલી વેકેન્સી જાહેર કરવામાં આવેલી હતી. વેકેન્સીની વાત કરીએ તો ગ્રુપ A માટે 2365 પોસ્ટ, ગ્રુપ B માટે 3005 પોસ્ટ અને આ રીતે ટોટલ વેકેન્સી છે 5370 જેટલી પોસ્ટ માટે જાહેરાત કરવામાં આવેલી હતી. પરંતુ પાછળથી CCની જગ્યામાં છે એ વધારો કરવામાં આવેલો અને આ વધારા પછી કુલ નવી જગ્યાઓ આ રીતે હતી. ગ્રુપ Aની અંદર ટોટલ 2942 પોસ્ટ થઈ, ગ્રુપ Bની અંદર 4396 પોસ્ટ થઈ અને ટોટલ વેકેન્સી 7338 જેવી થઈ હતી. તો આ જગ્યા વધારો છે, એનો ખાસ તમે લાભ લઈ અને નોકરી મેળવી લો. આના માટે તમારે જેટલી મહેનત કરવી પડે એટલી તો કરવી જ જોઈએ. હવે CCની પરીક્ષા છે એ અંદાજિત કયા મહિનામાં યોજાશે. તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ છે એના દ્વારા શરૂઆતમાં એવું કહેવામાં આવેલું, વિદ્યાર્થીઓ દ્વારા કોલ કરેલો કે જુલાઈના અંત સુધીમાં છે આ પરીક્ષાનું આયોજન છે એ કન્ફર્મ થઈ જશે. પરંતુ સરકારી કામ આપણને ખબર છે કેવું હોય છે, તો ઘણીવાર ડિલે ઘણું થતું હોય છે, ઘણીવાર કામકાજના લીધે, તો ઘણીવાર બીજી પરીક્ષાઓના લીધે. તો આના બાદ હવે CC છે એની પરીક્ષા સપ્ટેમ્બર માસમાં યોજાવાના ફૂલ ચાન્સ રહેલા છે. ગયા સપ્ટેમ્બર માસમાં જે રીતે આપણને રેવન્યુ તલાટી જોવા મળી તે રીતે આ વખતે આપણને છે CCની ભરતી જોવા મળી શકે છે. તો તમારે સપ્ટેમ્બર માસ ખાસ ટાર્ગેટ કરીને ચાલવો જોઈએ અને આમાં ફેરફાર પણ થઈ શકે છે. હવે CC2 વિશે ઘણાની ક્વેરી હતી કે આ જ વર્ષમાં એટલે કે CC2 2026 શું ચાલુ વર્ષમાં યોજાઈ શકે છે કે નહીં. તો અત્યારે એવી તમે ગણતરી રાખો કે આની પૂરી શક્યતા છે. હજી સુધી જાહેરાત તો નથી આવી, પણ ટૂંક સમયમાં છે આની વિગતવાર જાહેરાત આવી જશે અને સત્તાવાર જાહેરાત છે આવી જશે. પણ CC2 વિશે એક વાત કહી દઉં કે એમાં કુલ કેટલી જગ્યાઓ છે. તો CC2માં આશરે 3000 જેટલી પોસ્ટ માટે CC2 યોજાશે. પરંતુ તમને ખબર છે કે CCની પરીક્ષા છે એમાં પણ જે રીતે વધારો કરવામાં આવેલો, તો આમાં થોડીક વધારો આવી શકે છે. આ પોસ્ટ કદાચ 3500થી લઈ અને 4500 સુધી જઈ શકે છે, પણ 7000 પ્લસ વેકેન્સી જવાની શક્યતા બહુ ઓછી છે. તો જે લોકોએ આ CCમાં ફોર્મ ભરેલું હોય તો આમાં લાગી જજો, મહેનત કરવા લાગો. પછી CC2નું આયોજન કયા માસમાં થઈ શકે છે. તો CC2ની ભરતી છે એ આ લોકો ડિસેમ્બર માસમાં લેવાનું આયોજન કરી રહ્યા છે. અત્યારે શક્યતા છે ડિસેમ્બર માસની ઘણી ઓછી લાગે છે, કેમ કે સરકાર દ્વારા જે ટાર્ગેટ અપાય છે એ ટાર્ગેટ બહુ ઓછી એક્ઝામ થતી હોય છે, એ ત્યારે શક્યતા ઓછી છે. પરંતુ તમારે ડિસેમ્બર મહિનો છે એ પકડીને તૈયારી ચાલુ કરી દેવાની. જે લોકોએ CCની અંદર ફોર્મ નથી ભરેલા અને CC2ને ટાર્ગેટ કરે છે, તો તમારે ડિસેમ્બર માસ પકડીને ચાલવાનું. પછી આ મુદ્દા પર પણ લોકોએ સવાલ પૂછેલા વિદ્યાર્થી દ્વારા કોલ કરીને કે એક વર્ષનું ભાઈ કેલેન્ડર આવવાની જે વાત છે એ 100% સાચી છે કે નહીં. શું એક વર્ષનું કેલેન્ડર છે જાહેર કરવામાં આવશે. તો હા, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે જ માહિતી પર કન્ફર્મેશન આપેલી છે કે આની કેલેન્ડર આવશે અને ચાલુ મહિનો એટલે કે જૂન મહિનામાં જ છે આનું કેલેન્ડર જાહેર કરવામાં આવશે. આનો સૌથી મોટો ફાયદો એ થશે કે અગાઉથી તમે પરીક્ષાની રણનીતિ નક્કી કરી શકશો. કઈ કઈ ભરતીઓનું આયોજન થશે તેની માહિતી છે તમને અગાઉથી જ મળી જશે. તો આ એક મોટો ફાયદો થશે. આની સિવાય સળગતો મુદ્દો એટલે કે પરીક્ષા ઓનલાઈન કે ઓફલાઈન. તો અત્યાર સુધી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે લગભગ નિશ્ચિત કરેલું હતું કે પરીક્ષા છે એને ઓનલાઈન મોડથી જ લેવી જોઈએ, પણ વિદ્યાર્થીઓનો વિરોધ અને
વારંવાર માગણી થઈ એટલે પરીક્ષા છે એ ઓફલાઈન થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. કેમ કે હવે જો ઓનલાઈન પરીક્ષાનું આયોજન ઓનલાઈન માધ્યમથી કરવામાં આવે તો મોટી તકલીફ એ થાય કે પરીક્ષા માટે આશરે છે 1.5 મહિનાની જરૂર પડે. તો એટલો બધો સમય અત્યારે ગૌણ સેવા પસંદગી મંડળ આ પરીક્ષાને આપશે નહીં, એની શક્યતા પૂરી છે. આ સિવાય મુખ્ય પરીક્ષા માટે કેટલો સમય મળશે, તો તમે વિચારીને રાખો કે ખૂબ જ ઓછો સમય મળવાનો છે. આ વસ્તુ હું તમને એક એક્ઝામ્પલથી સમજાવું તો આની પહેલાં જે ભરતી જાહેર થયેલી કે જેનું નામ છે રેવન્યુ તલાટી. આ તલાટીની પરીક્ષા આશરે હું ભૂલતો ન હોય તો 14 સપ્ટેમ્બરના રોજ 14 સપ્ટેમ્બર 2025ના રોજ લેવાયેલી. હજી લોકોએ સેન્ટર પણ છોડેલું નહીં, અથવા તો જે સેન્ટરે આવેલા એ સિટીમાં હતા ત્યાં જ એવી અપડેટ આવી કે આના નેક્સ્ટ મંથ એટલે કે 14 ઓક્ટોબરના રોજ આની એક્ઝામ છે એ મેઇન્સ એક્ઝામ છે એ લેવાઈ જશે. અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 14 ઓક્ટોબરના રોજ મેઇન્સ પણ લઈ લેવામાં પણ આવેલી. એટલા માટે કહું છું કે આમાં તમને ઓછો સમય મળશે. જેટલી સીસી પરીક્ષા છે એની પ્રિલિમ મોડી જશે, જેટલી પ્રિલિમ મોડી જશે એટલી મુખ્ય પરીક્ષા વહેલી આવવાની શક્યતા છે. અને પાછળ એને મેઇન્સ પોતે એટલે તરત CC2ની જે ભરતી પણ એના પર પણ કામ ચાલુ કરવાનું છે. તો ખાસ યાદ રાખો, જે લોકો તૈયારી માટે સિરિયસ હોય અને પ્રિલિમની તૈયારી વ્યવસ્થિત થઈ ગઈ હોય એને ખબર હોય કે પ્રિલિમ આપણે થઈ જશે, તો ખાસ કરી અને મેઇન્સની તૈયારી છે તમે ચાલુ કરી દેજો, પછી પાછળથી ટાઈમ મળશે નહીં. તો આ આપણે વિડીયોમાં જેટલી માહિતી હતી શોર્ટમાં લીધી. હવે આપણે નેક્સ્ટ વિડીયો હાઈકોર્ટ આસિસ્ટન્ટ અથવા બીજી કોઈ પણ ભરતી પર વિચારીને લાવીશું. તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને તમારા મિત્રોને શેર કરવાનું નહીં ભૂલતા. તો થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.